આજના આ વિડીયોની અંદર કબજિયાત માટેનો એક શાનદાર યોગ બતાવું છું. એ છે મલાસન નામનો યોગ. બધા લગભગ જાણે જ છે, પણ જેમ જેમ વધારે લોકો જાણતા થશે એમ ગુજરાતની અંદર દરેક વ્યક્તિઓને કબજિયાત જેવી નાની મોટી તકલીફોથી ઘરે બેઠા જ દવાઓ વગર જ સારું થઈ શકે. એ માટે આ વિડીયો તમારે બધાને શેર પણ કરવાનો છે અને હું પણ લગાતાર તમારા માટે વિડીયો આ પ્રકારના બનાવતો રહીશ. મલાસન કઈ રીતે કરવાનું છે દરેક વ્યક્તિ કરી શકે. જેમને ગોઠણના દુખાવા હશે કદાચ એ લોકો આ એક્સરસાઇઝ યોગ છે એ નહીં કરી શકે. એક્સ્ટ્રીમ લેવલના હશે તો નહીં કરી શકે, મીડિયમ હશે તો એકાદ મિનિટ તમે કરી શકો, અને જો એકદમ લો લેવલના પગના દુખાવા હોય તો તમે આરામથી આ એક્સરસાઇઝ યોગ કરી શકો. કઈ રીતના કરવાનો છે? સવારમાં ઉઠી તમારે 2 મિનિટનો સમય કાઢવાનો છે. સવારે જ્યારે તમે ઉઠો છો પથારીની નીચે આવવાનું છે, 2 ગ્લાસ જેટલું પાણી તમારે પીવાનું છે. એ તમે આ પોઝિશનમાં બેસીને એટલે મલાસનમાં યોગ કરતા કરતા તમે આ જે 2 ગ્લાસ પાણી છે તમે પી શકો છો. તો આના માટે તમારે સૌથી પહેલું કાર્ય કરવાનું, ઊભા થઈ બંને પગનું અંતર આ રીતના રાખવાનું છે. નોર્મલ અંતરે આ રીતના વાઇડ આ રીતના રાખવાના છે, બંને અલગ અલગ દિશાઓની અંદર. એ પછી આ રીતના નીચે બેસવાનું છે. આ રીતના નીચે બેસી ગયા. જો તમને આ રીતના બેસી ન શકાતું હોય તો આપણા હિપ્સની નીચે તમે ઓશીકું પણ રાખી શકો, અથવા નોર્મલ કોઈ વસ્તુ એવી રાખી શકો કે જેથી થોડું તમને જે પ્રેશર છે એ ઓછું થાય. ઘણા લોકોનું વજન વધારે હોય તો આ પોઝિશનમાં ન બેસી શકે, તો એમને મતલબ આનો કોઈ ફાયદો પણ ના થાય મલાસનનો. હવે આ પોઝિશનમાં બીજું શું કરી શકો તમે? આની અંદર આ રીતના બંને હાથ આ રીતના રાખીને પણ તમે કરી શકો. બંને હાથને આ રીતના ઘસી શકો, જેનાથી એની અંદર જે ઘર્ષણ થશે, એની અંદર જે ગરમી ઉત્પન્ન થશે એ ગરમ થશે. એ પછી તમે આંખ ઉપર રાખી શકો. એટલે કબજિયાતનું આ મલાસન નામનો યોગ કરતા કરતા તમે બીજો એક ક્રિયા પણ કરી શકો. આંખના નંબર માટે, આંખના કાળા કુંડાળા માટેની બંને હાથને આ રીતના ઘસી શકો અને એને આંખ ઉપર રાખી શકો. અધરવાઇઝ તમે બંને હાથના નખને આ રીતના ઘસીને આપણા આંખ અને વાળ માટે પણ તમે બેનિફિટ્સ મેળવી શકો. આ યોગ કરતા સમયે તમારે 2 ગ્લાસ જેટલું પાણી આ જ રીતના બેસીને ધીરે ધીરે ઘૂંટ ભરતા ભરતા પીવાનું છે. આનાથી તમારા આપણા જે આંતરડા છે એની અંદર એક એવું પ્રેશર, મતલબ એની જે નસો છે અથવા તો જે આંતરડાથી નીચે તરફ જે મળ હોય એ સરકે છે, ગતિ કરે છે. અને જે લોકોને કબજિયાતની તકલીફ હોય, મળ છે આંતરડામાં ચોંટેલો રહેતો હોય, એ મળ પણ ધીરેથી નીચે તરફ જાય છે. જેથી તમે 2 ગ્લાસ જેટલું પાણી પીશો અને આ પોઝિશનમાંથી ઊભા થઈ 2-3 મિનિટ વોકિંગ કરશો એટલે તમને તાત્કાલિક પ્રેશર આવશે અને તમારે મળ ત્યાગ કરવા માટે જવું પડશે. આની સાથે સાથે બીજું એક કાર્ય કરવાનું, સવારમાં તમે 1 મોસંબી પણ ખાઈ શકો અથવા સંતરું 1 ખાઈ શકો, જે પણ કબજિયાત માટે રામબાણ ઈલાજ કહી શકાય. અધરવાઇઝ તમે રાતના સમય દરમિયાન એટલે કે રાત્રે તમે હરડેનું ચૂર્ણ 1 ચમચી એટલે 5 ગ્રામ જેટલું હરડેનું ચૂર્ણ પણ લઈ શકો. જો એ ન લેવું હોય તો પછી ત્રિફલા ચૂર્ણ, કે જેમાં હરડે, બહેડા અને આમળા આ ત્રણેય વસ્તુ છે મિક્સ કરેલી હોય વ્યવસ્થિત માત્રામાં, એ લેવાથી આપણા શરીરમાં ઘણા બધા ફાયદાઓ થાય. વાત, પિત્ત અને કફ 3 દોષોનો નાશ કરનાર ત્રિફલા ચૂર્ણ છે એ રોજ રાત્રે સુવાના 15-20 મિનિટ, અડધો કલાક પહેલા પાણી સાથે કે દૂધ સાથે તમે 5 ગ્રામ જેટલું લઈ શકો.